ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા ચોટીલા તાલુકાના કુંભાર ગામે ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વગેરે સંવેદનશીલ વિસ્તારોના સ્થળ મુલાકાતે તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ. ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાના તાલુકા કુંભાર ગામે ચોટીલાના ચામુંડાનગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વગેરે સંવેદનશીલ વિસ્તારોમાં સ્થળ મુલાકાત લીધી હતી. આ તકે મામલતદાર શ્રી ચોટીલા, ચીફ ઓફિસર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચોટીલા સાથે સંવેદનશીલ વિસ્તાર તથા ભીમગઢ ગામ તળાવની હાલની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટરશ્રીએ જણાવેલ કે વરસાદની આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત આધાર રાખવી જરૂરી છે તથા આગામી ગામની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેતી રાખવા અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઈવે પર પડેલા ખાડાને ધ્યાને આવતા તાત્કાલિક નેશનલ હાઈવેના ડીની ટીમ બોલાવી રેક્ટિફાઈ કરવાની કામગીરી ચાલુ કરાવી તેમજ આગોતરા સલામતીના તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર.